સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આબુમાં ભારે વરસાદને કારણે રોડ પર ભેખડ ધસી પડી છે। માઉન્ટ આબુ રોડ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। તમને જણાવી દઈએ કે માઉન્ટ આબુમાં છેલ્લા 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી ચૂક્યો છે। આબુમાં છેલ્લા 60 વર્ષમાં ના વરસ્યો હોય તેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। આબુમાં 60 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે। તો ભેખડ ધસી પડતા આબુ રોડને બંધ કરી દેવામાં આવ્યો છે। આ સાથે માઉન્ટ આબુમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, જેના કારણે તંત્ર દ્વારા ભેખડ જે ધસી પડી છે તેને હટાવવાની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે। તો આ સાથે વધુ માહિતી માટે અક્ષય ભટ્ટ જોડાઈ ગયા છે। તો અક્ષય, જણાવશો જે રીતે આબુમાં ભેખડ ધસી પડી છે, તંત્ર શું પગલાં લઈ રહ્યું છે? ચોક્કસ જણાવી દઉં કે માઉન્ટ આબુમાં પડી રહેલા સતત વરસાદના કારણે જે પહાડીઓ છે એ બધી પોચી બની છે અને ત્યાં જે પરિસ્થિતિ છે એ ગંભીર બની છે, જેને લઈ આજે સવારે માઉન્ટ આબુ જવાના માર્ગ પર મોટી ભેખડો ઘસી પડવાની ઘટના બની છે। જેના પગલે આજ સવારથી જ માઉન્ટ આબુ જવાનો માર્ગ પર્યટકો માટે બંધ કરાયો છે। તેમજ વહીવટી તંત્ર દ્વારા જેસીબી જેવા સર સાધનો સાથે રસ્તા ઉપર પડેલો કાચમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તેમજ અન્ય પર્યટકોને પણ સતર્ક રહેવા સિરોહી જિલ્લાના પોલીસ વડા ઓમ પ્રકાશજી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે। જી અક્ષય, જણાવશો કે પ્રવાસીઓનો કેટલો ધસારો જોવા મળી રહ્યો છે અને તેમજ ત્યાં ટ્રાફિકના શું હાલચાલ છે? જી ચોક્કસ જણાવી દઉં કે જે આબુ રોડથી માઉન્ટ આબુ જવાનો જે રસ્તો છે ત્યાં ઉપર જવાની હાલ સખ્ત મનાઈ કરી દેવામાં આવી છે અને જ્યાં ભેખડો જેમ જેમ ખસશે તેમ તેમ જે માઉન્ટ આબુમાં જે ફસાયેલા પર્યટકો છે તેમને નીચે ઉતરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આભાર।